રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના વાગ્યા છે 6. બેન થઈ ગયા તૈયાર. હા, નિશાળનો પહેલો દિવસ થઈ ગઈ તૈયાર. હા, ભાઈ હોતો હે એને આજ મૂકવા જવાનું છે હોસ્ટેલમાં. અને બેન જાય છે ગામમાં નિશાળે. મીઠું મોઢું કરીને જવાય. દહીં ને ખાંડ. હા, સા વધારે આવી ગઈ છે. મોઢામાં આવ્યા સવારમાં. માં દીકરો બે ભેગો ચા પી અટાણે. કાંઈ હોય વડામાં એક વાર તો આવે છે સવાર. આ ખાદીમાં પછી નવરા હોય તો આવે ગમે તઈ, પણ સવારમાં તો એક ઘૂમરો હોય. હા ભાઈ ને નાખો અડારી નાખો. હાલો, આજ છે ને ભાઈને જવાનું છે એટલે નાઈ ધોઈને થઈ ગયા તૈયાર ને જાઉં છે અટાણે પૂરેપૂરે દાદીને વાંચે દાદીને પગે લાગવા. ભાઈ ભાઈ પગે લાગી આવી થઈ ગયા તૈયાર જો માટે. હા, સલટી લેવાની છે હજી તો અને પગે લાગી આવી પછી જાય. ઓકે હાલો, ચામુંડ માતાજીના આશીર્વાદ લઈ, પૂરા દાદાના આશીર્વાદ લઈ પછી વાછર દાડે જાય. ચાંદલો કરી લેજો ભાઈ. હવે વાછરડાને જવા દે ભાઈ. અમે ભણતા ને દીદી હે નિશાળ અહીંયા હતી જૂની અમારી. હે હા અટાણે બાલ મંદિર આ બધો ગૌચરો. હા બાબુ. વાહ, રાખ દે. હા આમ સાઈડમાં માં નાખ દે, સાઈડમાં. આપણે આમ વાછરડા દાદાનું મંદિર છે ને નવું બનવાનું. હે આ બધા જે પતરા નતા ને, હે હા પતરા નતા ને બધું ઉતારી લીધું. હે કામ ચાલુ હોય છે હમણાં ભરતી ભરવાનું અને ભવ્ય મંદિર બનવાનું હે દાદાનું. બધું આમાં અંદર હતું એ કાઢ નાખ્યું. જય જુંગી વાળા. હા અહીંયા જારી હતી ને બધી. દાદાના દર્શન કરી લીધા અને મંદિરનું કામ છે ને ધીમે ધીમે ચાલુ કર્યું. હે આ બધું પતરા નતું એ ઉતારી લીધું. અને આગલા વિડીયા જોતા હે એને ખબર હે ગામનો કંઈક 1.25 કરોડ જેવો ફાળો થઈ ગયો હે. અને બીજો ઘણો ગામનો ટૂંકમાં આટલો છે, બીજા 12 ગામના આવે છે એનો બધાનો અલગ અલગ, પણ ગામનો 1.25 કરોડ જેવો ફાળો થઈ ગયો. એ બધું કામ ચાલુ જ છે. જો ભરતી ભરાય છે અને ધીરે ધીરે બધું કામ ચાલુ છે. હાલો હવે હે ને સલટી લેવાની છે નિશાળેથી તે લઈ આવી. હે હા મેળો અહીંયા ભરાય.
અમારા ગામની નિશાળ એ તો તમે આગળ વિડીયામાં જોયો હે. અને અહીંથી આપણે સલ્ટીન જો લેવા નહોતું એ બધું લઈ લીધું હે મનોજભાઈ. ભાઈ જોઈ લેજે હર કેવો તારો વર્ગ કયો રૂમ હતો ઓલો. હાલો બેન તાય ભણે, બેનને કહ્યું મેં તારે આવવું સાહેબ આગળ રજા લઈ લે. ના બાપુ આવવું નથી. હા વાહ 5 વર્ષની યાદો આની રહે ને ભાઈ. હે આ થોડી ભૂલાઈ ગઈ હે પેલી નિશાળે ગયા હોય ભૂલાય. હવે મનોજભાઈનું બધું સામાન આમ તો પેક જ હતું, મૂકવાનું હોય હવે. ઠેલામાં રાખ બે. મેં કીધું ભાઈ 5 વર્ષની આ સ્કૂલની યાદો હોય ને કે હા બાપુ યાદ આવી કે કોક એમ કે ને કે ચિત્ર દોરી દે તો કે ચિત્ર દોરી દઉં એમ નહીં કે સ્કૂલનું આખું ચિત્ર દોરી દઉં. હે મૂકો હાલ. હું બધું લઈ જવાનું ના હોય ને કઈ તો વજન ના હોય, પણ બધું તો લઈ જવાનું ના હોય. નવનીતું ક્યાં લઈ જવાનું હોય બાપ? હે નવનીતું ની તો કઈ ફેરવી ના જાય ભણવા જાય અહીંયા કઈ. એ આયે રાખી દે ભાઈ, તૈરો એ રાખી દે, ખંભે રાખ્યો એ. હા રેડી, કઈ ભૂલાતું નથી ને ભાઈ? એરિયા હજી ત્યાં ચા પીવો હે. આ તો બરોબર સામાન મૂકતા હતા. ગરમી થાય ભાઈ અંદર. ખોલો. હા ગરમી થાય ચા પીવો બાળવા હજી તો બકી લેવી. દાદા આજે હાલમાં દીકરા દાદા તો આજ સુધી તો વાંધો નહીં આવે, અમને એમ થાય ભણવા ગયો, પણ સાંજે જરાથી ના કરજો. ચા પાણી પી લઈ પછી નીકળી કા ભાઈ? હે તું દૂધ પી લે. હા સાંજ સુધી તો હું અહીંયા જાય ભણવા. ભાઈ ને દાદા તને જાય આવજો કહી દે બધાને. હે હા દાદા તો તારા હે. જામનગર કોઈ ગયા હે? જામનગર ભાઈ જામનગર બધું આમ રહી જાય. હવે ચા પાણી પીવું ઠંડુ પીવું ભાઈ ને તો ચા આવી ને. હે ઠંડુ પી ને હાલો ઠંડુ પી ને. નાસ્તો કરવાનો તો ભાઈ ને કરી દીધો વેફર જેવું. મારે ચા પીવાનો હતો, બાપુ એ ઠંડુ પીધું. હાલો જાઉં. હા ગાડીમાં ખાતા આવજો. મન્નતભાઈની સ્કૂલ આવી ગઈ ડેલ્ટા કાબાય. ઠેલા ભરાઈ જાય છે. મન્નતભાઈ ના ડોક્યુમેન્ટ બધા સહી જમા કરાવી, બીજું રેવા દે આગળ. બાકી સ્કૂલ આજ ચાલુ થઈ ગઈ છે. આજથી અમે લેતા આવ્યા હા ભાઈ. સામાન બધું ગોઠવાઈ ગયું. આ એનો બેડ છે અને બાકી બધું સામાન એનું લોકરમાં રહી ગયું. અને હવે જમી આવી, ટાઈમ થઈ ગયો હવે જમવાનો.
12:30 થયા હે ને મન્નતનો રૂમ છે અટાણે ટૂંકમાં આ રૂમ છે પછી ચેન્જીસ થાય હજી આ ઝીણકા છોકરાઓને છે ને એમ સાહેબ કહે કે નીચે રાખવાના હે તો હજી અટાણે ટૂંકમાં સંખ્યા આવે છે ને આ બધા રૂમ જો હજી બધા હે ને હવનું સામાન ગોઠવે હે આ બધા છોકરા વાહમર ખાઈ પીને નીકળી ગયા અમે હવે જાય છે ખાવા આ હે ભોજનાલય ને ઉમણું હે રસોડું એ તો આપણે તેથી આવ્યા તેથી જોયું હતું વિડીયો પણ આપણે પાછું શૂટ લઈને બુફે સિસ્ટમ બધા ઊભા જો લાઈનમાં બધા ખાય છે મનોજભાઈ અરે સાહેબ રામ રામ મજામાં તો ભાઈ જળ પૂગી આવ્યો જો અમે ખાવા બેસી અને હા હારે સાહેબુ ને બધા હારે જ ખાવા બેસે અને બે જાતના શાક હોય રોટલી દાળ ભાત છાશ બધું અલગ અલગ હોય હા ભાઈ હાલો હવે હે ને બપોરા કરી લઈ પછી સ્કૂલ જોઈ મેં ખાઈ લીધું અને જે આ બધી લાઈન ટૂંકમાં વાહામર વાં જગ્યા થતી આવે એમ પછી ખાતા આવે ને હો થાળી વાટકો એમ ધોઈને અહીંયા પાણી પી લેવાનું આને પાછળ છે ટૂંકમાં ધોવાનું અહીંયાથી વહી આવવાનું અને અહીંયા પાણી પીવાનું પછી થાળી વાટકો પોતપોતાના રૂમમાં મૂકી આવવાનું કા જોઈ લેજો આ બધું ફ્રેન્ડ તો બનાવી લીધું છે આગળ આયુષભાઈ કા આ બિલ્ડિંગમાં હે જો મને તાણે આ હે ને સાયન્સવાળાની છે આ ફૂલ થઈ ગઈ છે એટલે આ 2 માળ સાયન્સવાળાના છે અને ઉપર પછી બીજા એટલે મન્નતને 3જા માળે છે હાલો હાલો આ બધું છોકરાઓને નાહવાનું અહીંયા અને અહીંયા આ બે નાહવાનું અને જમીને અહીંથી જો સારી વાટકો ધોતું આવવાનું અને અહીંયા પાણી પીવાનું આ બધું પાણી પી લેવાનું અને નાહવું હોય તો અહીંયા રામ રામ મજામાં પછી અહીંયા પાણી પી થાળી વાટકો પોતપોતાના રૂમમાં મૂકી આવવાનું આ મન્નતનો ક્લાસરૂમ 6ઠા ધોરણનો આ ક્લાસરૂમ આમાં ભણવા આવવાનું છે એને આજ તો આમ કંઈ કરવાનું નથી આજ બધું શીખાડીએ નવું હું હે બધું જોવાનું નહીં છે આમાં અહીંયા આ એ ટાઈમ ટેબલ આવી જાય માટી જોરમાં હે હો દોસ્તાર તો થઈ જ ગયા હે જો આયુષભાઈ તો હે ભેરો આવ્યો તો એનો ભેગો જ છે કા ભાઈ તારું નામ શું ભાઈ ભૂલી ગઈ હે પ્રિન્સ હાલો હવે અમે જાય હે અને આ બધા જો એના ભાઈબંધ થઈ ગયા હે ધ્યાન રાખજો ભાઈ ધ્યાન રાખજો ભાઈ હવે હે ને એ દોસ્તારો ઘરે વયો ગયા રૂમે હજી ટૂંકમાં હાઈ જે છે ને રૂમ ચેન્જ થાય ઓલી જે બિલ્ડિંગ છે ને આ છોકરા જે એના ભેરા હતા દોસ્તાર એના ભેગું પાછું વયું જવાનું હે અટાણા હજી ટૂંકમાં આવે છે ને બધા આવી જાય તો પછી ધોરણમાં અલગ અલગ કરી અટાણા એ રૂમ છે ને એ રાખી પછી હાઈ જે હવે ચેન્જ કરી નાખી નવું હોમ હોય એટલે થોડુંક અઘરું તો લાગશે પણ દોસ્તાર થઈ ગયા હાલે 7-8 દી ટૂંકમાં થઈ જાય એડજસ્ટ કારણ કે નવું હોમ હોય એટલે અઘરું તો લાગે હાલો ભાઈ બાય બાય જાય અમે હો હે ને અમે નીકળી ગઈ અને ભાઈ બંધ ધરો થઈ ગયો જરાક મોરો તો પડી ગયો રડવા જેવો થઈ ગયો એમાં બારી બેઠો હે ઉપલા પાડે જો વાંચે હા જો હાથ આમ કરે બાય બાય હાલો હવે હે ને એવું લાગે સાંજે સાહેબ ઘરે વાત કરી લે અને ન કરીને ફોન તો કરાવે દહક દી ફોન કરાવે મહિનામાં એકવાર મળવાની તારીખ હોય એટલે આ નવા હવા એવા 6ઠા વાળા ને એ બધાને હજી ટૂંકમાં નથી આજ લેક્ચર બીજા બધા હે એ બધા છે જો જૂના બધા હે ને
10મા વાળા, 11મા વાળા, 12મા વાળા એ બધાને તો રેગ્યુલર સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. બાકી નવા આવ્યા એને બધાને હજી ધીરે ધીરે સેટલ થઈ જાય. નવા હવા આવ્યો હોય એટલે થોડું અઘરું તો લાગે, મન્નતને જરાક અઘરું છે, પણ અઠવાડિયું બહુ જ રહે પછી હું દોસ્તાર થઈ જાય ને એ ફાવી જાય પછી તો ઘરનું યાદ ના આવે. હાલો હવે હું ને બાપુ નીકળી એવા કંઈ ખંભાળીએ હવે મન્નતને મૂકી અને આપણે મશીન ફટકાઈ ગયું લુગડા ધોવાનું, એક બાય લુગડા ધોવાનું ફટકાઈ ગયું હતું એટલે એ જેવો આવ્યા હોય જોઈ હે જેવું બધા મશીન પસંદ કરી. હવે આપણે લગભગ તો જૂનું હતું ને એવું લઈ લઈ એ નામે આવેલું હતું, બાકી તાજી જોઈ નક્કી કરી હે. અને એલજીની હોય ટૂંકમાં એજન્સી, એલજી કંપનીનું હોય. બધા ફ્રીજ છે, આ બધા ફ્રીજ છે, આ બધા મશીન છે, વોશિંગ મશીન. અને ભાઈ જે દુકાનવાળા છે ને એ મારા ભેરા ભણતા, બોલો આ હોટેલ અહીંયા આવ્યા ને દીકરા ઓળખાણ થાય દુકાન એની. એટલે હવે જોઈએ એમાંથી કેવું પસંદ કરીને એ વોશિંગ મશીનનું પાકું કરતા આવ્યા. અને હવે છે ને ખાટલો ભરવો છે, એની દોરી લેવી છે ખાટલો ભરવાની, એ લઈ લે. કે પટ્ટી ભરવી નહીં, લાકડામાં ના હાલે નહીં બહુ, હાલે નહીં. 25 વર્ષ થઈ ગયા એને ભર્યો તો એને. હા લઈ લ્યો.